1993 એટલું મોટું નુકસાન કર્યું ને કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, ઊભો રહ્યો. કેમ કે મને એક ખબર 450 બાયોગ્રાફી વાંચીને ખબર પડી હતી કે તમે જેને ભગવાન, ઈશ્વર, અલ્લાહ, માતાજી, સ્વામિનારાયણ કહો છો ને એ મરદની મૈયતમાં જાય પણ હાલા બાયલાની જાનમાં ના જાય. આનો નિયમ છે. એટલે મરદ બનો. જે થાય તે સારા માટે. આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થતો હોય છે. દુઃખી થવાનો સવાલ નથી. એ પોલીસ સ્ટેશનમાં હું પોલીસોને ટ્રેનિંગ આપવા ગઈ, એ વાતને હવે રિલેટ કરું છું. તો મેં કીધું ભાઈઓ, પોલીસવાળાઓ, તમે એક વાત સાંભળો. આ જેટલા લોકો ચોરીઓ કરે, બેંક લૂંટે, ચેન સ્નેચિંગ કરે, ખોટા કામો કરે, આને તમારે રોજ પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. આપણે ઘર દુકાન જઈને આમ કરીએ. મેં તો કોઈ ચોરી જ ના કરે પોલીસનું કામ ખરું? પોલીસનું જ કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું તો વકીલશાળી સિસ્ટમ જ તૂટી જાય. ભગવાને આ દુનિયા મસ્ત બનાવી બોસ, મસ્ત બનાવી. પટ્ટાવાળા, ચોર, પોલીસ છે ને, બેંકો, બધું મસ્ત બનાવ્યું. પણ આ દુનિયામાં આપણે આવ્યા ને એ પહેલાં આપણી જગ્યા ભગવાને. સાહેબ, આપણે આવીએ ને એ પહેલાં દૂધ તૈયાર હોય. તમને મકાઈ ખાવાની ઈચ્છા થાય ને 6 મહિના પહેલાં મકાઈ ઉગીને બજારમાં આવી જાય. આ ઈશ્વરનો જાદુ છે. ચિંતા કરશો નહીં. અને એટલે જ આ દેશ 5000 વર્ષથી ઊભો છે. સાહેબ, દુનિયાની કેટલી સંસ્કૃતિઓ અહીંયા આવીને પગ ઘસીને જતી રહી, કોઈ આ દેશમાં ટકી શકી નહીં. કેમ કે આ સંસ્કૃતિમાં એટલી તાકાત છે. આ ભારત દેશમાં એટલી તાકાત. અને એ દેશમાં જન્મ મળવો ભારતમાં, અને બધા જ સ્પેરપાર્ટ ઓકે હોવા, આંગળીઓ, કાન, નાક બધા, એનો મતલબ કે લોટરી છે. હવે દુઃખી થવાનો સવાલ પેદા થતો નથી. સાહેબ, આપ બધાને હાથ જોડીને કહું છું, જિંદગી બહુ મસ્ત છે. નેવર રિગ્રેટ. હા, બહુ તમને લાગે ફિલોસોફી, પણ બધા સાહેબ 100 ચેકો રિટર્ન થયા એવા પણ દિવસો જોયા. 3% વ્યાજે ભર્યા એવા પણ દિવસો જોયા. કોર્ટોમાં 193 બહુ ખરાબ સમય. ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, પણ આ બધા સમયમાં મારી અભણમાએ મને એક જ વાત કર્યું, બેટા, જે થાય તે સારા માટે. આપણે મહેનત કરવાની, ઈમાનદારીથી કરવાની. બાળકોને પણ શીખવાડો, બેટા, હરીફાઈ તારી જોડે છે, બાજુવાળા જોડે નથી. છોકરું પરીક્ષા આપીને આવે ને તો પેપર ત્યાં જ ફાડી નાખવાનું કહેવાનું, ઘેર લાવવાનું જ નહીં, ટેલી કરવા, નહીં તો બીજું પેપર બગડે પાછું. પેપર આપે ને કે ત્યાં જ બેટા સપ્લિમેન્ટરી હાથે બોધી કાઢી સાહેબને કે લઈ જાઓ તમે જ. શું લખ્યું આમાં, શું લખ્યું, પેલો કે સારું શું લખ્યું, બીજું બગડે. બધું જ આપણે કન્ડિશનિંગ જ બોગસ કર્યું છે. કન્ડિશનિંગ નવું કરવાની જરૂર છે. કે એક બાળક ઈશ્વરનું અદ્ભુત સર્જન છે. અનંત સંભાવના લઈને એક બાળક આવ્યું છે. એની સંભાવનાને ઓળખી. સાહેબ, તમારું બાળક કંઈ નહીં કરે ને તો એનામાં એક ચીજ તો ઈશ્વરે મૂકી છે કે જેનાથી ટોપ પર જઈ શકે. આને શોધી કાઢો. ડૉક્ટર બને, સેલ્યુટ છે. એન્જિનિયર બને, સેલ્યુટ છે. IAS, IPS, એમાં વિરોધ નથી જરાય. પણ એ કંઈ નહીં કરે તો ભણવું એ જ માત્ર જીવનની સફળતા નથી. એટલું યાદ રાખજો, જેથી બાળકો ડિપ્રેશનમાં ના આવે, હતાશામાં ના આવે. 12માનું હમણાં રિઝલ્ટ આવ્યું ને તો 2 છોકરા કાંકરિયામાં કૂદકો મારતા. મેં પકડ્યા. બોલો ક્યાં જાઓ? અંકલ, મરી જવું છે. મેં કેમ? ટકા ના આવ્યા. મેં તું ટકા ના એટલે મરી જાય ને? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરતી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે. હાલત બતાવી દે, આગળ ચાલ. અને છેલ્લે મારી સૌથી પ્રિય વાત કહીને મારી વાત પૂરી કરું છું. જેમ સાહેબ ડાયરાના માણસ છે, એમ હું બી 2-2.5 કલાક વાળો બહુ માણસ છું. ટેસ્ટ મેચ વાળો છું, વન ડે વાળો નથી. પણ આજે અમે 2 ફસાયા તો ફસાયા. હવે પાપ અને પુણ્ય, સમગ્ર મનુષ્યતા અહીંયા અટકી ગઈ છે. પાપ અને પુણ્યની સાહેબ આ વ્યાખ્યા હું બધે જ ખાસ કહું છું બ્રાહ્મણ તરીકે. તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય. પત્ની 4-5 સાડી બદલી કાઢે, હસબન્ડ 2-4 કપડાં બદલી કાઢે. નથી સારી. બહાર નીકળે એટલે હીરો હિરોઈન. ઘણી વાર તો આપણું બૈરું જોઈને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે, એટલું તૈયાર થાય. અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ, ખબર જ ના પડે. તો ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય,
બહાર નીકળે એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે ને તો નવા કપડાં ગમે, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ, પૈસા આપણા બાપાના, મીએ મહેમાન. સંજય બી ઘરે આવે નવી ચાદર, આપણે હાલા ફાટેલી ઊંઘીએ, પગ ફસાઈ જાય. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. અલા બહેનો, સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા જાય. સાહેબ, પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા જ નહીં. સિગરેટ પીવાની ઈચ્છા થાય ને રોડ પર ઉભા રહીને પીવાની, છોડવી છે પણ છૂટતી નથી. મરી જાય ને પાર આવે, શું કરે, જીવે છે. મને ગમે કરીશ. સાહેબ, મેં સંડાસમાં બી એસી લગાવ્યા છે. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લે તો. ખબર છે કેટલાય રાત્રે ઊંઘી જાય, હવે ઉઠતા જ નથી, એ ગયા. જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, જો હે સો ગમે તે. અને છેલ્લે તમને બધાને મેં વચ્ચે વાત છોડી દીધી હતી, પૂરી કરું કે જો સક્સેસ થવું હોય, સફળ થવું હોય, ખૂબ પૈસા કમાવા, તો એક જ જીવન મંત્ર આપીને જઉં છું, જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે. સવાર ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય, તું ત્યાંથી શરૂ કરો. મા બાપને પગે લાગો, મસ્ત નાવ, મસ્ત કપડાં પહેરો, મોજા તો ખાસ ધોઈને પહેરો. ઘણા તો બૂટ કાઢે ને મરેલો સાહેબ જીવતો થઈ જાય. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 ઓફિસ. સાહેબ 1260મો પ્રોગ્રામ છે, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચો. હું આવી ગયો તો ગાડીમાં બેઠો તો બહાર. જે કરો તે બેસ્ટ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આ શું પેલી કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાની લાગે કે વરાછામાંથી આયા જ છોકરા લાગુ છે. હા જો, એટલે એની બાજુ પડી ગઈ, નોનસેન્સ, બહાર નીકળ, બહાર તું. અરે મજા કરવાની. અહીંથી બાઇક લઈને બહાર નીકળવાનું, કોઈ ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી ગાળ બોલે ને ટોપ મારવાનો, છોડવાનું નહીં. પછી જે કરો તે બેસ્ટ કરો. પ્રેમ કરો, લેલા મધનું જખ મારે. દુશ્મની કરો, ભારત પાકિસ્તાન જપ કરો. આ શું કબડ્ડી દે ઠોક, બરાબર પૂરો કરી દે. એક હોટલમાં 400 રૂપિયામાં 3 વર્ષ સાહેબ વેઇટરની નોકરી કરી, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે મારી કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ પાવર આવી જશે. જે કર્યું તે બેસ્ટ કર્યું. આજે અહીંયા બોલવા આવ્યો છું, બેસ્ટ બોલવાનું. જે કરો તે બેસ્ટ કરો. ગઈકાલ કરતા આજે બેસ્ટ, ધેટ્સ ઓલ. સવારે ઉઠ્યા, આવતીકાલનું કોઈ આજનું પ્લાનિંગ છે. આજે સાંજ સુધી શું એ ખબર નથી, અહીંથી બહાર નીકળશું, ઘેર જઈશું ખબર નથી. લાંબા પ્લાનિંગ કરશો નહીં, એક જ પ્લાનિંગ, આજને મસ્ત જીવી છે. અને જે કરવું છે બેસ્ટ. સાહેબ કચરો ફેંકો ને કચરા પેટીમાં જ, આટલું બેસ્ટ. સ્કૂટર ઊભું રાખો આમ જ, ચપ્પલ કાઢો આમ જ, મોબાઈલ અહીંયા જ. મારા વોલેટમાં મારું પહેલું કાર્ડ આ છે, આંખો બંધ કરીને કાઢી શકું, આટલું બેસ્ટ. મારા ગાર્મેન્ટ્સ, મારા અંડરગાર્મેન્ટ્સ, મારા શર્ટ, મારું પેન્ટ, આ ઘડી, આ બધું જ હું નાઈ લઈશ. મારા કપડાં અહીં જશે, મારું ટબલર અહીં છે, ડોલ. ખાલી ધંધો નહીં, બધું જ બેસ્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને, એટલે એને ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, બધું જ, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. સાહેબ એપલ કંપની છે ને, એપલ કંપની, એનો કોઈ પણ ફોન લેવા લોકો લાઈનોમાં કેમ ઊભા રહે? આપણે હાલો બનાવી થાય. પણ સાહેબ એનું બોક્સ તમે પકડો ને તો 16 સેકન્ડમાં જ ખુલે. કેટલી સેકન્ડમાં? તમે એનું ખોખું પકડો ને તો અંદરનું ખોખું આટલું બેસ્ટ. જે કરો તે બેસ્ટ કરો. બધું જ. કોઈ જોડે વાતચીત કરો, બેસ્ટ કરો. પ્રેમ કરો, બધું જ બેસ્ટ. આપણે બધું ખાલી ખાલી કરીએ છીએ, અને એટલે આપણે બધું ખાલી ખાલી મરી જઈએ.
આ સફળતાનું રહસ્ય છે. જેટલા લોકો સફળ થયા એમને વાંચ્યું, એ બધાએ જીવનમાં જે કર્યું તે બેસ્ટ કર્યું અને એટલે ટોપ પર પહોંચ્યા. એક ગરીબ ઘરનો સંજય રાવલ, એક રૂમનું ઘર ના હોય, એની બંગલાઓની ને ફ્લેટોની સ્કીમ હોય. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હોય, એની 200 દુકાનોનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતું હોય. ચોપડીઓના પૈસાની બુક સ્ટોર ચાલતા હોય. રહેવા માટે ઘરની લોકોની બનાવું, બાપુજીની ઓટલા પર દરજીની દુકાન, ગાર્મેન્ટ સ્ટોર હોય. પિક્ચર જોવાના પૈસાની ગુજરાતી ફિલ્મો બનાવી શકું. પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું, જરાય ઓછું નહીં. સાહેબ, તમને ખબર છે, આજે હું સવારથી તમને નવાઈ લાગશે, હું જમ્યો નથી. ખાલી ચા ઉપર જો સવારથી નીકળ્યો ત્યારથી. યસ, ચાલુ ખાવામાં જીવે. ખાવામાં તો કૂતરા બિલા, ભાઈ ખાવાનું પહેલાં આપણે પછી ફરે જાય, શ્વાસ ચડે છે, તું ચડી જશે આખો. શ્રાવણ મહિનાનો ઉપવાસ નહીં કરવાનો, પણ ભગવાન એવી દોડમાં મૂકી દે જે ઉપવાસ થઈ જાય ને એને ઉપવાસ કહેવાય. સાહેબ, આવી રીતે કરવા કામ. કર્મને વાધિકારસ્તે મા ફલે શું કર્મ કર. અને આ સફળતાના રસ જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વરને તમારા માટે બધું જ આ દુનિયામાં તૈયાર કરીને રાખ્યું છે, એની પર ભરોસો કરો. પણ બુદ્ધિ ચલાવશો નહીં, ટેબલ નીચેથી લેશો નહીં. ખોટું સાહેબ, શરીફાઈ નથી માનતો. કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું, 1 રૂપિયો કોઈ ચોર અધિકારીને આપ્યો નથી ભ્રષ્ટાચાર માટે. સાલા હરામના આવતા નથી, આપું ક્યાંથી? આ પાવર આવી જાય, પણ આપણે ડરી જાય, જલ્દી પતાવી દો, તું પતી જશે. હું તો વિચારું, સાલા આપણી પાસે સાયકલ નથી, હવે હું જવાનું છે. આ પાવર આવી જાય અને ત્યારે ભયમુક્ત જીવન શરૂ થાય છે. સ્કૂલ કોલેજોના એજ્યુકેશનમાં બાળકની અંદરની શક્તિને આપણે જ્યારે બહાર લાવી શકશું. તમે મા બાપો, તમે ભાઈ બહેન તરીકે તમારા બાળકને જુઓ કે આને શું ગમે છે.